નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 1 જાન્યુઆરીથી 29મી જાન્યુઆરી સુધી યોજેલા ફ્લાવર શોમાં અલગ અલગ જાતિના રોપાઓ રાખવામાં આવ્યા હતા. જે રોપાનું વેચાણ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ ફૂલના રોપાઓ વાવવામાં આવ્યા હતા અને તેનું પ્રદર્શન નાગરિકોએ નિહાળ્યું હતું. જેમાં ગજેનિયા, ડાયન્થસ સિલોસિયા, વિન્કા કેલેન્ડુલા, એર્નામેન્ટલ કેલ, બિગોનિયા, હાઇપોસ્ટિસ, સિલ્વર ડસ્ટ પિટુનિયા, યુફોર્બિયા કોલિયસ, સેવંતી, સાલ્વિયા એસ્ટર, ડાયન્થસ પિટુનિયા, ગ્રીન રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ હતા. આ રોપાઓને વેચવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે, જે શહેરના ચાંદખેડા, એલિસબ્રિજ, નવરંગપુરા અને સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી નર્સરીઓ ખાતે વેચાણ કરવામાં આવશે. શહેરમાં આવેલી 4 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીઓ ઉપરથી આ તમામ અલગ અલગ પ્રજાતિના રોપાઓ નાગરિકો ખરીદી શકશે. પ્રતિ રોપાનો ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો એક નંગથી લઈ 1000થી વધારે ફૂલના રોપાઓ લઈ શકશે. રિવરફ્રન્ટ ઉપર યોજાયેલા ફ્લાવર શોમાં જે ફૂલોના રોપાની જાત વેચાણ કરવાની છે તેના માટે 1થી 100 નંગ, 100 નંગથી 1000 નંગ અને 1000થી વધુ નંગના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. અલગ અલગ જાતના ભાવો રાખવામાં આવ્યા છે, જેમાં 10 રૂપિયાથી શરૂ કરીને 235નો ભાવ રખાયો છે. જો એક સાથે વધારે રોપાઓ ખરીદવામાં આવે તો તેના માટેનો ભાવ ઓછો રાખવામાં આવ્યો છે. ડાયન્થસ પિટુનિયા, ગ્રીન રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ માત્ર 1000 નંગ સુધી જ લઈ જઈ શકાશે. આ રોપાઓ ખૂબ જ ઓછા હોવાના કારણે એટલા મોટા પ્રમાણમાં લઈ જઈ શકાશે નહીં. આ સ્થળો ઉપરથી રોપાની ખરીદી કરી શકાશે. રસાલા નર્સરી, લો ગાર્ડન, BRTS બસ સ્ટેન્ડની સામે, એલિસબ્રિજ, અમદાવાદ. સૌરભ નર્સરી, સૌરભ ગાર્ડન સામે, મેમનગર ફાયર સ્ટેશનની સામે, નવરંગપુરા. તો વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ ICICI બેંકની ગલીમાં, ન્યૂ CG રોડ, ચાંદખેડા. અને સાયન્સ સિટી નર્સરી, સાયન્સ સિટી રોડ, ધ કેપિટલ 2ની ગલીમાં, કેનાલ રોડ, ગોતા.